શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો હું નાઈટ ટ્રેન તૈયાર થઈ ગયો છું અને સવારના વાગવા છે 10 નહીં 9 વાગવા આવ્યા. તો ચા નાસ્તો કરી દઈએ અને જયમન પણ નાઈટ ટ્રેન તૈયાર થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સવાર થઈ ગઈ, નાઈટ ટ્રેન તૈયાર થઈ ગયો. આ તો ચંદ્રગ્રહણ સાંજે હે મમ્મી, ચંદ્રગ્રહણ સાંજે વધારે એટલે 3:30 થી 6:30 વાગે હોય. 6:45 અત્યારનું નહીં, દાડાનું નહીં. ના, સાંજનું તો બધા દાડાનું છે. કોને બધા એવું કે સવારથી બહુ જુદી છે એમ. મને બીજાનું ખબર નહીં. મેં ગૂગલમાં સર્ચ કર્યું, એમાં એવું દેખાડ્યું કે 3:30 થી સાંજે 6:45 સુધી આ રીતના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈસ, જય માતાજી. પૂણા 9 વાગે આવું બધું ક્યાં થાય પોણા 9 જો 9 વાગ્યા. 9 વાગવા આયા, વાગ્યા નહીં હજુ. પૂણા 9 એવું જ કહેવાય. 10 ઉપર બોટો એટલે તો ચા નાસ્તો કરી દીધો? ના, હજુ તો બ્રશ નહીં કર. હાલ કચરો વાળો દોણા નાખ્યો ચકલમ જઈ. હવે કરો નાસ્તો. ઘરમાં કૂકો રેડા આવું ના નહીં ના. એ મારો નહીં, પપ્પાનો. લાઈટ પાછી ના ગઈ. જો ગાઈસ, લાઈટ જ હતી. લાઈટ વાળા શીખવશો હવે. હમણાં તો વહેલા કાપી નાખ્યો. વહેલા કાપે ને મોડા સુધી આવતી નહીં. ના, મારે હવે કરવાનું. હું હાલ જ નહીં આવ્યો. મેં તો નાસ્તો કરી લીધો. હું જવો લાગી દીધી. જા આવે છે. આપણે પોણે પાઈ દે ભાઈ ચાડવાના. હા, તો ગાઈસ હું આવી ગયો છું કોલેજથી ઘરે ને મમ્મી જમવાનું બનાવે. લોટ બધી દીધો છે અને શાક બને રહ્યું. ખજૂર માય ખજૂર, આ માય ખજૂર. ખજૂર આ પેડા છોકરાના પેડા જેબના. જેમના તો ખરી જેમની ખજૂર હોય. ખજૂર ને ધોણી હોય. આ તો એટલે પછી વેચી દે કે ભેગું વેચી દે પેડા ને બધું એમ. શાક વઘાર દીધું હોય અને હવે જો કપડા હવે ધોરાઈ ગયા. ક્યારના મૂકે લાઈટ આવે ને જાય ખબર અમે એમ સારી હમણાં તો એવું બહુ થાય છે. લાઈટ આવે છે ને જાય છે. લાઈટ જઈને એટલે ધોરણ ના ધોરણ આવે. શાક વઘારે લોટ બોધ્યો, કપડા મૂકવી દઈએ એટલે કઢી શાક થઈ જાય. પછી રોટલી કરીએ, થોડું દહીં પાકવાનું છે. હું ભરવું પોતું ભરવું એ હશે ને, અમારે છે ને આઈરોગી તો હે એટલે આ દેખાતી નથી. દેખાડી નહીં એટલે હું પેલા ગોતતી હતી. એ શું હોય? ડાબડો ડાબડો. તો ગાઈસ 2 વાગવા આવ્યા અને મેં જમી લીધું હતું અને મમ્મી અને જમીન હજુ જમી. મમ્મીએ રોટલી બનાવી પછી જમવા બેઠી. પણ પમદાર તે પહેલા બનાવી દીધી હતી એટલે તું કે હવે ગવાર અને બટાકાનું શાક, રોટલી, ચટણી, છાશ. મજા આવે ગવાનું શાક એટલે તો સ્વર્ગમાં જતા રહ્યો ને એવું લાગે. મને તો ભાવે. એક જગ્યાએ બનાવ્યું તું ગવાનું શાક, યાદ નહીં આવતું પણ એવું લાગ્યું કે કોઈ ખાતું નતું. તીખું લાય શાક. ખબર નહીં પોહા કર્યું તું કઈ જગ્યાએ કરતું શી ખબર. મસ્ત શાક બનાવ્યું તું. દેશી ગવાર હતો એમ પાછો. હશે જે ટાઈમે જે ગવાર ખાતો છે ને એ ટાઈમે ગવાર મારો યાદ કરતો હતો.
શાક હતું ને તો એનું જ હતું. તો ગાઈસ જમી લીધું હે તો હવે થોડી વાર આરામ કરીએ અને આજ તો પડતર દાડો હ તો જોઈએ ચંદ્રગ્રહણ થાય કે નહીં. હવે સવારનું હતું કે સાંજનું એ ખબર નહીં. ટાઈમ કોઈ ખબર નહીં. બધા અલગ અલગ ટાઈમ કહી પણ તો હવે જોઈએ કેટલા વાગે થાય. દેખાશે તો બતાડશું. આમ તો એવું કહેવાય કે ચંદ્રગ્રહણ હોય ને દેખાય કાળું આમ દેખવું હોય ને તો કાળા ચશ્મા કે કંઈક એવું પહેરવું પડે. આજે દેખા સાંજે દેખા કદાચ તો જોઈએ. તો ગાઈસ વાગવા આવ્યા છે 5:30 અને ચા નાસ્તો કરી દીધો અને હવે ઝાડવાને પાણી પાઈ દઈએ કારણ કે કાલે અને પમદાડે નહોતો પાયો આજ પાઈ દઈએ. હવે આજથી ગરમી ચાલુ થઈ ગઈ હે. તો ગાઈસ બધાને પાણી પાઈ દીધું અને હવે મમ્મી વેલો કાપી દે. હું કઈનું મમ્મીને કહેતો પણ મમ્મી હવે કાપે. શું મમ્મીને હવે કાપે? કઈનું કહેતો તો હું કઈ નહીં કહેતો કાઢી દઈએ વેલાનું વાત કરું છું પણ હવે કાપે. હવે કાઢી દેવો પડશે નહીં તો આ તો હુકાય ને તો બધું બગડશે. કાઢી દેવો પડશે. એમ કાઢે જા અને કાપે જા વચ્ચે વચ્ચેથી કાપે જા. હજુ મૂળમાંથી નહીં કાપ્યો ખાલી ઓલું રાખ્યું બાકી આ આખો હવે કાઢી દેવાનું કારણ કે હવે આવતું નહીં. હા પાછા વદરા નહીં હોત રાખવું પડે કે કોકમાં પડ્યું. તો કશું આવતું નહીં. વદરા ફોટા રોઈ પી જઈ. હવે ના આવે પતી ગયો. હવે ગઈ સીઝન એની જો ભાઈ ધીમે ધીમે કાઢ કે હા ભગીમાં ખબર પડે ને. આ સાલ આવતી સાલ વધારે આવશે. અહીં નીચે એ ડાળું ખેંચ. હા આટલો કાઢી દીધો એટલેથી આટલો આખો કાઢવાનો ત્યાં સુધી. ભાઈ ઓટીઓ બહુ છે અંદર જુઓ એ આ એક ઓટી ને આ 2 ઓટી બધી ખાસી બધી ઓટીઓ હા નીકળતા વાર થાય જ. તે તો એને જાતે જ જગ્યા કરે ખેંચે ના ઓલી જાળી નીચે આવશે તારા માથા ઉપર જ આવશે ભાઈ. દોરી તૂટી ગઈ લે મને એમાં તો એ જે રીતે કપાય તે ખેંચી ત્યારે તૂટી હોય. નીચે નાખ્યો એટલે વેલામાં તે દોરીએ કાપી દીધી. હવે મચ્છર થાય એમ બહુ મચ્છર ઉડે એટલે થડમાંથી નહીં કાપ્યો રાખ્યો હવે. જો જીવા તો ઉડે છે અંદરથી. અલે ઓલું માથામાં આવશે એમ કરતા ધીમે ધીમે કાઢને. આવતી સાલ વધારે આવશે. હવે ટેબલ ઉપર ચડવું પડશે. તો ગાઈસ કાનાનો ઢોલ લઈને બેસી ગયા માસી. કાલે હોળી છે રંબાઈ છે ઢુલેટી. તમે ભજન મંડળી ચાલુ કરી દો તો એટલે ચાલુ જ કરવાની. આવો ઢોલ આવો મોટો હીરો લાવી દેવા. ઢોલકે વગાડે તો હા મોટો હે ને. હા આનાથી થોડોક મોટો આવે ને હીરો. આપણો તો જોઈ જ્યો લાવજે. આડો મોટો લાવ. આ નાનો ને એટલે ના ફાવે આમાં. થોડો મોટો ને મજા આવે ભજન મજા કરે. આપણે મોટો લાવ.
મોટો લાવ મોટો આમાં નહીં ફાવતું હોય ને નહીં આમાં નહીં ફાવે હું તો ભજન કરું પાર પણ આ ડોસીઓ બેહે નહીં તો અહીં લાવ્યો છો એક આ બગાડે છે એ પાસ બગાડે લે આ બગાડો છે લે લે એ મોટો ફાવ છે હા આનો વધારે અવાજ આવે આનો વધારે અવાજ આવે આ કાનાનો છે ને એટલે ના આ હા મોટા કાના અને આમાં હું આયરો જે રે ને એ ટાઈટ કરવાનું હાલેલું આમાં અને આમાં નહીં હાલે એટલે શ્રી રામ જય રામ હા બગાડ વગાડજે હા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ ત્યારે ભજશું હરિનું નામ શ્રી રામ જય રામ જય જય રામ રાજા રખોડ છે મંદિરમાં ચણ છે આ હારું વગાડું હા એને ફાવે મને નહીં ફાવતું શીખવું પડે એટલે એનું ઢોલે એને તો ફાવે જ ગ શીખવું પડે પેલું હનુમાન ચાલીસામાં આવે ને પેલું દ્વારિકાનો દેશ તારો રાજા રણે છોડ છે એને મને માયા લગાડી એને મને માયા લગાડી મારા ચાલુ હો. તમારા છોકરાને છોકરા નાખી વાળો નહીં નાખી દીધી નોટો હવે વગાડો યોગલો વાળો નહીં લાયો લાય હા નોટ લઈને આવે કાનો સ્પેશિયલ ચોકડી લઈને આવે ભજન રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ 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 આ ગોડન જેમ વગાડે જાય ધીમું વગાડે એમનો અવાજ જ નહીં આવતો તો ગાઈસ વાગી ગયા છે 8:15 અને મમ્મી આ સાઈડ બટાકા બાફવા મૂકી દીધા છે અને પૌવા બનાવવાના છે એટલે બટાકા બાફ્યા છે તને ખબર ફ્રીઝરમાં તો કોણ મૂકે પૌવા ભાઈ સાહેબ. જો ગાઈસ ફ્રીઝરમાંથી કાઢ્યા પૌવા બીજે ચોય જગ્યા ના મળી હવે એ જ રીતે તું ચાલે ઠરી જેલા પેના ચાલી જાહે અમે આપણે તો પૌવા બહુ ખાઈ ગઈ બટાકુ જો પોતાને નહીં ભાવતું ને એટલે ગોળ બટાકું નહીં કરે પોતાને નહીં ભાવે મને તો ભાવે કોણ કીધું મેં તો 2 વાર લઈ લીધું આપણે ગવાનું શાક તો ફેવરેટ ગવાર પણ અંદર બટાકા હતા બટાકું નતું તે ચાલે ગવાર બરોબર બોલી ગવારનો મને હોતો ના તે બટાકું કીધું એક જોજી એક જ આલી એ કાલે તે કાઢી ના તો એક જ સ્ટ્રો આવી એવું એને કંજૂસી કરી તમ સ્ટ્રો છે મારે આલી પીવા માટે બદામ શેક હે ને બદામ શેક માં તો એ જ એમાં પાઇપ તૂટેલી આલી લે ચલો તો ડુંગળી કરીએ કાપીએ મરચા હે પણ આ તો ડુંગળી તો બહાર પડી ને કાલ તો આખા માથામાં તેલ લગાવી દેવું પડશે બરોબર નું એટલે કલર લગાવ્યો હોય નાખ્યો હોય તો ઉતરી જાય તો ગાઈસ જમવાનું બની ગયું
અને જમવામાં છે પૌવા. તને આલું આગળ વધારે આલું બસ એટલા ચાલશે હાલ તો પૌવા અને રતલામી સેવ, બપોરનું શાક, રોટલી અને દૂધ. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ જમી લીધું હતું અને હવે મમ્મી અને પપ્પા જઈ છે બહાર ગાડી લઈને ઓટો મારવા, હાથ સાફ કરવા. જેમું જો હે આવી ગયો. તો તમે જવાના જ છો ને? જતા હો તો પપ્પાએ ગાડી ચાલુ કરી દીધી. હા જુઓ ગાઈસ આ વેલો કાઢ્યો ને બધો વેટીને મૂકી દીધો. ખાસો બધો હતો પણ વેટીને મૂકી દીધો. શું કે ખબર નહીં હવે કચરા ભેગી નાખી કને નાખી આઈ રે. આમ તો વેલો ખાસો બધો થયો હતો પણ ગોળ ગોળ વેટીને અને ભેગો કરી દીધો. અને જુઓ હવે ખુલ્લું ખુલ્લું થઈ ગયું. એટલે તો ગાઈસ વાગી ગયા છે 10:30 અને મમ્મી પપ્પા ગયા છે ગાડી લઈને બહાર ઓટો મારવા. તો મારા બ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.